દસાડાની વિવિધ 5 જેટલી શાળાના 900 વિદ્યાર્થીઓને વેસલીનનું વિતરણ કરાયું. દસાડાની વિવિધ 5 જેટલી શાળામાં 900 જેટલા વિદ્યાર્થીઓને વેસલીનનું વિતરણ કરાયું. શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અનેક જગ્યા પર માનવ સેવાને સાર્થક કરતા દાતાઓ દ્વારા નિઃશુલ્ક ગરમ વસ્ત્રો તથા શિયાળાને લગતી ચીજ વસ્તુઓનું દાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે દસાડા તાલુકાની 5 જેટલી શાળાઓમાં દાતાઓ દ્વારા 900 થી વધારે વિદ્યાર્થીઓને વેસલીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરતીબેન શાહ અને રમણીકભાઈ શાહ પરિવાર અમદાવાદના આર્થિક સહયોગ અને શિક્ષણના સારથી ગણેશભાઈ રાઠોડ કોચાડાના માધ્યમ થકી આજરોજ દસાડા તાલુકાના ખારાગોઢા ગામે સ્ટેશન નવાગામ જૂનાગામ ખારાગોઢાની તેમજ હિંમતપુરા પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના અંદાજે 900 થી વધારે બાળકોને દાતાઓ દ્વારા શિયાળાની ઋતુમાં જરૂરી વેસલીન વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા. વિતરણની આ સેવાકીય પ્રવૃત્તિ શિક્ષણની સારથી ટીમના ગણેશભાઈ રાઠોડ તેમજ જેઠાલાલ સોમેશ્વરા દ્વારા કરવામાં આવી હતી, જેને લઈ શાળાના વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આ દાતાઓ દ્વારા સ્કૂલમાં ગરીબ વિદ્યાર્થીઓને સ્ટેશનરી તથા યુનિફોર્મનું વિતરણ, વિધવા તથા નિરાધાર લોકોને અનાજની કીટોનું વિતરણ જેવી અનેકો સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.